બહુ મોટી સેવા આપી નિવૃત્ત થયા પછી આજે હરિભાઈ પાંચાલ જે સદવિચાર પરિવારનું કાર્ય સંભાળતા હતા અને એમના ગયા પછી આજે એમનો કારભાર એમની જવાબદારી પ્રફુલભાઈ પાસે આવી છે. એમના બધા ટ્રસ્ટી મંડળમાં પણ ઘણા બધા માણસો છે, લહેરી સાહેબ છે. એવા આજે અમે એમનું ભાવભીનું સન્માન કરીએ છીએ અને અમારું જ્ઞાતિનું ગૌરવ છે, સમાજનું ગૌરવ છે. એટલે ટાળ ના હોય. એમના મંગલ સ્વાગતમાં આપણે આ ઢીંગલીને પણ નચાવીએ છીએ. ચોપડી આમ ફેરવો જરા ભાઈ. હા, હાથ રાખજો, હાથ રાખો. સરસ, ઓકે, થેન્ક યુ. ત્રીજા ક્રમે આપણે તો હું આનંદભાઈને વિનંતી કરીશ. ભક્તિના ઝરણા હોય, સેવાના સરોવર હોય અને ઉદારતાના સમુદ્ર હોય, એવા ત્રણેય પાંખ એમાં ભેગી થઈ છે. સેવાનું કામ, સ્મરણનું કામ અને સાથે કોરલની અંદર, પુનિત આશ્રમની અંદર દર વર્ષે શ્રાવણ મહિનામાં અને અધિક માસની અંદર દરિદ્ર નારાયણ સેવા માટે પુષ્કળ એવો પોતાનું યોગદાન અને સમાજ સેવા કરે છે. એવા આનંદભાઈનું સન્માન કરતા ખૂબ આનંદ અનુભવું છું. ખૂબ જ નાની ઉંમરમાં ખૂબ જ ભક્તિના માર્ગે તેઓ વળ્યા છે. જનકલ્યાણની અંદર પણ તેઓ અત્યારે સેવા આપે છે. હું આનંદભાઈને વિનંતી કરીશ કે અમારા માનવતા ચેરિટેબલ ટ્રસ્ટના ઉપપ્રમુખ, પૂર્વ પ્રમુખ શ્રી સુધાકરભાઈ ભટ્ટ એમનું સુયોજિત સન્માન કરશે. અહીંયા આપણે ભજન તો એમના કરાવીએ છીએ, પણ એમના મુખે આજે આપણે અહીંયા એક ભજન હું વિનંતી કરીશ કે તેઓ ગાય. થેન્ક યુ. પુનિત આશ્રમની અંદર એના કાર્યક્રમો ભજનના, ભક્તિ રસના વર્ષ દરમિયાન ખૂબ જ નાના વેકેશન સિવાય ચાલુ જ હોય છે. અને આપ સૌ પણ જો છાપામાં આવતી ટચુકડી વાત કે આજના કાર્યક્રમો વાંચતા હો તો એની અંદર એની જાહેરાત થતી હોય છે. આનંદ મારો ભાણો છે, હું એનો મામો છું, અને મને એ કહેતા આનંદ થાય છે કે તમે પણ આજે આ ભજન સાંભળીને ખૂબ જ આનંદ પામશો. ચેરિટેબલ ટ્રસ્ટ અને સમગ્ર વાલમ બ્રાહ્મણ યુવક મંડળનો હું હૃદયના અંતઃકરણપૂર્વકથી આભાર માનું છું. સન્માન આપ સૌ આગળ તો હું ખૂબ નાનો છું, માટે સન્માન મારું નથી, પણ હું એમ માનું છું કે મારી અંદર ક્યાંક ને ક્યાંક છુપાયેલા પરમ પૂજ્ય શ્રી પુનિત મહારાજનું આ સન્માન છે. તો એમના સન્માનને આપ સૌ વતી શિરોમાન્ય ગણી આપ સૌ વડીલોના ચરણોમાં વંદન કરી, આપ સૌ કહો છો ભજન, ઘણા કહે છે ગીત, પણ મારે ખરેખર એક કાર્યક્રમમાં બીજે પણ જવાનું છે, માટે હું ઉતાવળમાં છું. આપ સૌની માફી ચાહું છું. અને જેમ મહિલાઓમાંથી અવાજ આવ્યો કે ભજન તો કાયમ સાંભળીએ છીએ, તો આજના દિવસ માટે એક 2 કડી ભજનની ગઈ, મારા વક્તવ્યને વિરામ આપીશ. પણ એક વસ્તુ, એક સંદેશ આપ સૌને આપતો જઈશ કે પુનિત મહારાજે આજે વાલમ બ્રાહ્મણ જ્ઞાતિનું જે ગૌરવ વધાર્યું, પુનિત મહારાજ થકી આપણે વાલમ બ્રાહ્મણ જે જગતની અંદર એક આગવી ઓળખ ઊભી કરી શક્યા છીએ. તો આજના 26 જાન્યુઆરીના પ્રજાસત્તાક પર્વના આ પાવન દિવસ નિમિત્તે વધારે કંઈ ન કરીએ તો કંઈ નહીં, પણ એક સૂત્ર અપનાવીએ કે થોડામાંથી થોડું. આ માનવતા ચેરિટેબલ ટ્રસ્ટ છે, તો માનવતા ધારણ કરી પુનિત મહારાજનું જીવન સૂત્ર સેવાને સ્મરણ, 2 જગમાં કરવાના છે કામ, સેવા તો જન સેવા કરવી, લેવું રામનું નામ, એને આગળ ધપાવવામાં સૌ કોઈ માનવતા ચેરિટેબલ ટ્રસ્ટને તેમજ સૌ કોઈ જે જગ્યાએ પણ માનવતાના કાર્યો થતા હોય એમાં આપણે થોડામાંથી થોડું આપીને આપણી જાતને પુનિત મહારાજ પ્રત્યેનું ઋણ અદા કરવામાં થોડો સહયોગ કરીએ એવી સૌને નમ્ર પ્રાર્થના સાથે ભજનની 2 કડી ગઈ અને મારા વક્તવ્યને વિરામ આપીશ. પુનિત મહારાજનું આ બહુ લોકપ્રિય ભજન છે અને 26મી જાન્યુઆરીનો આ દિવસ છે,
તો ભારત માતાને અનુસંધાનમાં એમ કહી શકીએ કે અમે ભારતીય છીએ, અમે હિન્દુસ્તાની છીએ, અમને ગર્વ છે અને આ જીવીશું ત્યાં સુધી. પાલવ પકડ્યો રે મેં તારો, પાલવ પકડ્યો રે મેં, કેમ કરી ખાવાનો તું ન્યારો, કેમ કરી ખાવાનો તું ન્યારો, પાલવ પકડ્યો રે મેં તારો, પાલવ પકડ્યો રે મેં તારો, મરશે પુનિત પાલવ પકડી, મરશે પુનિત પાલવ પકડી, ચરણ કમળ માલે જો જકડી, ચરણ કમળ માલે જો જકડી, પાલવ પકડ્યો રે મેં તારો, પાલવ પકડ્યો રે મેં તારો. ફરી એક વખત આ સન્માન બદલ સૌ વડીલોનો, સૌનો માનવતા ચેરિટેબલ ટ્રસ્ટ વતી સૌનો ખૂબ ખૂબ આભાર. સૌને જય શ્રી કૃષ્ણ. હવે આપણે આગળ વધીએ છીએ. એક સમાજ સેવક નારાયણનગર રોડ ઉપર, જેમને કોઈ ના ઓળખતું હોય તો એ માણસ નારાયણનગર રોડ પર રહેતો નથી, એ નક્કી થઈ જાય એવા ડૉક્ટર શ્રી પંકજભાઈ શાહને હું અત્રે ઉપસ્થિત છું. પંકજભાઈ શાહ ખૂબ જ કોમળ હૃદય ધરાવે છે. જ્યારે પૂર પીડિતોની રાહત કરવા ગયા ત્યારે એમનું હૃદય દ્રવી ઉઠ્યું. એમણે નક્કી કર્યું કે હેલ્થ ફોર ઓલ, દરેકનું સ્વાસ્થ્ય સારું રહેવું જોઈએ. ગરીબ હોય, ગ્રામજન હોય, હોસ્પિટલે પહોંચી ન શકે તેવો હોય, દવાના પૈસા ખર્ચી ન શકે તેવો હોય. એટલે એમના મનમાં એક વિચાર આવ્યો કે હું બધા ગામડામાં ફરીને સૌની સેવા કરું. એમણે એક ટીમ ઊભી કરી અને એ ટીમ સર્વ પહેલાં ફક્ત 12 ગામની અંદર સંજીવની ટ્રસ્ટ, સંજીવની હેલ્થ એન્ડ રિલીફ કમિટીના નામે એમણે કાર્ય ચાલુ કર્યું. પહેલાં 12 ગામમાં અને આજે 400 ગામના 8 લાખ ગ્રામ્યજનોને એમની સેવા પહોંચાડે છે. એમની પાસે વાહનો છે, સેવા કરવા માટે કાર્યકરો છે, ડૉક્ટરો છે, ટેકનિશિયનો છે. એ જુદી જુદી ઠેકાણે મોતિયાના ઓપરેશન માટે અને જુદા જુદા રોગો માટે કેમ્પ યોજે છે અને એની અંદર ઘણા લોકો, ખૂબ જ લોકો નિઃશુલ્ક સેવા મેળવે છે. આ ઉપરાંત એમના પોતાના પૈતૃક ઘરની અંદર એમણે એક શાળા ચાલુ કરી છે. એ શાળા એવા લોકો માટે કે જે ભણવા માટે જઈ શકતા નથી, જેમની પાસે પૈસા નથી, જેમને કોઈ પ્રોત્સાહન આપતું નથી, ભણવા માટે મોકલતું નથી, એવા 160 બાળકોને એ એમના સંજીવની સંસ્કાર ધામની અંદર ખૂબ જ નિષ્ણાત સેવાભાવી શિક્ષકો દ્વારા નિઃશુલ્ક ભણતર આપે છે. આજે પણ તમે નારાયણનગરનું જે છેલ્લું સ્ટેન્ડ છે ત્યાં જઈને આ અંગે જરાક આગળ વધશો તો તમને બધી જ ખબર પડશે કે આખા ગુજરાતમાં કેટલી જગ્યાએ સંજીવની પહોંચી વળી છે. આટલું જ નહીં, પરંતુ અમેરિકાનું એક ટ્રસ્ટ છે જેનું નામ બ્રિસ્ટોલ માયર સ્કીવી ફાઉન્ડેશન, એનો માતબર રકમ ડાયાબિટીસના સંશોધન માટે, ડાયાબિટીસના દર્દીઓ માટે આ ટ્રસ્ટને મળેલ છે. વધતા મને એમ લાગે છે કે આપણે વચ્ચે વચ્ચે નવાજતા રહીએ ડૉક્ટરને, કારણ કે ડૉક્ટર સાહેબને આપણે આવો મોકો પાછો નહીં આપીએ, આપણે એક સાથે તાળીઓ પાડીએ. ઘરે બેસીને કહીશું પંકજભાઈ બહુ સારું કામ કરે છે, બહુ સારું કામ કરે છે, પણ અહીંયા એક તાળી છે એ એમનું કામ છે એ વધારશે, ખૂબ જ વધારશે અને લોકોને પણ ખબર પડશે. હા, તો ગુજરાતના રાજ્યપાલ શ્રીમતી કમલાજીના હસ્તે તેમને 2011માં ધરતી રત્નનો એવોર્ડ પ્રાપ્ત થયો.
2012માં ગ્લોરી ઓફ ગુજરાતનો એવોર્ડ સંજીવની ટ્રસ્ટ એવા શ્રી પંકજભાઈ શાહનું સન્માન સૂર્યકાંતભાઈને હું કહીશ કે વાલમ યુવક મંડળ, વાલમ બ્રાહ્મણ યુવક મંડળ તેમજ માનવતા ચેરિટેબલ ટ્રસ્ટે જે સુંદર કામગીરી ચાલુ કરી છે એ બદલ એના સૌ ઉત્સાહી ભાઈ બહેનોને ખૂબ ખૂબ અભિનંદન. કહે છે ને કે દરેક માણસની અંદર ક્યાંક કોઈક સારી વ્યક્તિ છુપાયેલી હોય છે, એને કોઈક સારો વિચાર છુપાયેલો હોય છે અને એને મોકળું મેદાન મળે, એને પ્રોત્સાહન મળે તો કોઈ પણ સત્કાર્ય પૈસા વગર અટકતું નથી. એનો જીવતો જાગતો તમારી નજર આગળનો પુરાવો તો સંજીવની. જ્યારે ચાલુ કર્યો એ વખતે ભાડાની ગાડીમાં છૂટી પોટલીઓમાં દવા લઈને કેમ્પ કરવા ગયા હતા. આજે ભારતમાં એકમાત્ર સંસ્થા છે કે જેની પાસે 2 ટેલિમેડિસિન વાન છે કે 400 ગામડાઓની અંદર એમના ઘર આંગણે કાર્ડિયોગ્રામની સગવડ, ડાયાબિટીસની સગવડ પૂરી પાડે છે અને દર મહિને ઓછામાં ઓછા 4 થી 5 ઇમરજન્સી કેસ કહી શકાય એવા ડિટેક્ટ કરી અને જે તે નજીકની હોસ્પિટલમાં પહોંચાડીને જીવ બચાવવામાં અમે એમાં નિમિત્ત બન્યા છે. અને સૌથી વધારે તો ગૌરવ એ વાતનું છે કે આપના જ કીર્તનભાઈ, નૂતનબેન આચાર્ય અને જીતુ આચાર્ય ગવર્મેન્ટની અંદર બહુ સારી પોસ્ટ પરથી રિટાયર થયા પછી હું માત્ર ફોન કરું કે જીતુ આજે ડ્રાઈવર નથી તો 10 મિનિટની અંદર એ ડ્રાઈવર તરીકે સેવા બજાવવા છે. હી ઇઝ અ જેક ઓફ ઓલ. ભાઈ કોઈ બી કારણ કે આવા નાના ટ્રસ્ટને 10 ગાડી માટે કે 2 ડ્રાઈવર એક્સ્ટ્રા રાખવાનું પોસાય જ નહીં. કોઈ ના પડે તો પછી હું મારા દવાખાનેથી ઊભો થઈને પણ જતો હોઉં. એટલે અને આપણા વિસ્તારની અંદર દરેક જરૂરતમંદ વ્યક્તિને હાઇપરટેન્શન, ડાયાબિટીસ, આખી વ્યાખ્યા બદલાઈ ગઈ છે દર્દોની. આજથી 5 વર્ષ પહેલાં ભારત સરકાર માનતી હતી કે આપણે અલ્પ વિકસિત દેશ છે અને ઝાડા ઉલટીની પાણીજન્ય રોગો વધારે છે અને એના મૃત્યુદર વધારે છે. 2010માં વિશ્વ આરોગ્ય સંસ્થાએ ડિક્લેર કર્યું કે ભારત એક બોમ્બ ઉપર બેઠું છે અને દેટ ઇઝ ડાયાબિટીસ. અને એના અનુસંધાનમાં વિશ્વની લાર્જેસ્ટ ફાર્મા કંપનીએ સંજીવનીના 300 ગામડાનો ડાયાબિટીસ માટે એજ્યુકેશન, અવેરનેસ, કાઉન્સેલિંગ એન્ડ પ્રિવેન્શન એનો જે પ્રોજેક્ટ હતો કોઈ બી જાતના ફેરફાર વગર 2.25 કરોડ રૂપિયાની ગ્રાન્ટ આપણને આપી છે. અને દર મહિને 10,000 લોકોના ડાયાબિટીસ ચેક થાય છે અને જે કંઈ પણ ડિટેક્ટ થાય એમને હોલ બોડી ચેકઅપ પોલિયો ફાઉન્ડેશન હોસ્પિટલની અંદર બિલકુલ વિનામૂલ્યે ચેક કરાય અને એન્જિયોગ્રાફી સુધીની કરી આપવામાં આવે છે. અને આ કાર્યની અંદર જેની એપોઇન્ટમેન્ટ મહિને મળે છે એવા ડૉક્ટર સંજીવ પાઠક, ડૉક્ટર તરુણ દવે, ડૉક્ટર અલય બેંકર એ લોકો પણ બિલકુલ વિનામૂલ્યે અમારા માટે સેવા આપે છે. તો આ કહેવાનો આશય એક જ, કોઈ બી સારો સંકલ્પ હશે તો એને બધેથી મદદ મળતી જ જશે. અને આ જે બુક છે એ આજની જે તાતી સમસ્યા છે કે હાઇપરટેન્શન, ડાયાબિટીસ અને હાર્ટ ડિસીઝ એની સાથે કેવી રીતે જીવવું, જીવનશૈલી પરિવર્તનથી કેવી રીતે સ્વસ્થ રહી શકાય એના વિશે મેં આ સંકલન કર્યું છે. હું મારું કશું જ નથી, વિદ્વાન લેખકોએ જે લખ્યું છે એમાંથી સંકલિત અંશો છે. અને આજે જે સન્માન છે એ મારું ની વ્યક્તિનું નહીં પણ એક સંજીવની, એક સારા વિચારનું સન્માન છે. આપ સૌનો આભાર માની પૂર્ણ પંકજભાઈને હું વિનંતી કરીશ કે શ્રી જીતુભાઈ, નૂતનબેન અને કીર્તનભાઈનું આનાથી ડૉક્ટર શ્રી પંકજભાઈના આ સેવા કાર્યની અંદર જે કોઈ આમ ફરી જજો. પંકજભાઈ વતી હું આમંત્રણ આપું છું. તો અને પંકજભાઈને હું વિનંતી કરું છું કે એકાદ કેમ્પ આપણે આ હોલમાં પણ રાખીએ અને અહીંના નાગરિકોને પણ એમાં આવરી લઈએ. કીર્તન એના વેકેશનમાં પરીક્ષા હોય એના પહેલાં વાંચવાના સમયની અંદર પણ અચૂકપણે રવિવારના કેમ્પમાં આવી અને એટલી સરસ રીતે ઘરડા દર્દીઓને સમજાવતો હોય છે તેમ લાગે કે ક્ષણનો સમયનો કેવી રીતે ઉપયોગ કરી શકાય અને સદમાર્ગે કેવી રીતે વાપરી શકાય. અને દરેક વૃદ્ધોને, દરેક સિનિયર સિટીઝનને એક વિનંતી કે રિટાયરમેન્ટની વ્યાખ્યા બદલી નાખો. રિટાયરમેન્ટ એટલે ઘેર બેસી અને વચ્ચે અટવાવું એ નહીં.
કે 4 મિત્રો ભેગા કરીને વાતો કરવી એને ગીવ બેક ટુ સોસાયટી. સમાજે તેમને જે નામ કીર્તિ પૈસો જે આપ્યું છે એમાંથી કંઈક તમારી જરૂરિયાતો પૂરી થઈ ગઈ હોય તો સમાજ માટે પાછું વાળો, અને એ કોઈ બી સેવા કરતાં મહત્ત્વની છે. આજે માત્ર એક સ્વામી વિવેકાનંદનું વાક્ય કહીને વિરમીશ, ઇફ યુ ડોન્ટ ફાઇન્ડ અ મેન ગોડ in the next man you see, then there is no sense in moving from temple to temple. જો તમને જે બીજી વ્યક્તિ મળે એમાં તમને ઈશ્વરના દર્શન ન થાય તો મંદિરના પગથિયા ઘસવાનો કોઈ અર્થ રહેતો નથી. આભાર પંકજભાઈ. હું હવે પછીના આપણા માન્ય મહેમાન જેમનું આપણે સ્વાગત કરવાના, જેમનું સન્માન કરવાના છીએ,